નમસ્કાર મિત્રો, 151 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર આ 4 રાશિઓ છે એના ઉપર માતાના આશીર્વાદ અને મહાસંયોગથી એનું ભાગ્ય બદલાઈ જવાનું છે. નમસ્કાર મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતા રાણી પોતે તેમના ભક્તો પર કૃપા વર્ષાવા આવી રહ્યા છે. હા મિત્રો, આ વખતે તેની નવરાત્રિ સામાન્ય નહીં પણ એક દુર્લભ અને દિવ્ય સંયોગથી ભરપૂર રહેશે. હા મિત્રો, ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે ગ્રહ, નક્ષત્ર અને સમયચક્ર સમાન હોય છે ત્યારે ધરતી પર આધ્યાત્મિક ઉર્જાનું સંચાર ઝડપથી વધી જાય છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે સૂર્ય, ચંદ્ર અને શનિની વિશેષ સ્થિતિથી માતા દુર્ગાના આશીર્વાદ ખૂબ જ પ્રભાવશાળી બની જવાના છે. હા મિત્રો, આખા 51 વર્ષ પછી આ અદ્ભુત એકદમ મહાસંયોગ છે રચાણો છે, જેનાથી આ નવરાત્રિ અત્યંત ખાસ, શુભ અને દુર્લભ સાબિત થવાની છે. મિત્રો, આવા સંજોગોમાં આ 4 રાશિનું ભાગ્ય બદલાઈ જવાનું છે. આ સમયે માતા રાણીની આરાધના કરવાનો એક લાભદાયી તમને સાબિત થશે. જે ભક્તો સાચા મનથી માતાની ઉપાસના કરશે તેમના જીવનના તમામ દુઃખ દર્દ પૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. 151 વર્ષ પછી નવરાત્રિમાં મહાસંયોગથી મિત્રો તમારું ભાગ્ય બદલાવાનું છે. 4 રાશિઓ એનું ભાગ્ય બદલાશે. પહેલી છે કન્યા રાશિ. હા, કન્યા રાશિના લોકો 151 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિમાં કન્યા રાશિના જાતકો માટે અદ્ભુત લાભ લઈને આવ્યું છે. માતા દુર્ગાના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં અપેક્ષિત અને અણધાર્યા બદલાવ થશે. બિઝનેસમાં વધારો થશે. રોકાયેલા કાર્યો ફરી શરૂ થઈ જશે. નોકરી પેશા લોકો છે એને પ્રમોશન કે નવી નોકરીની તકો પણ મળી શકે છે. બીજી રાશિ જોઈએ મિત્રો, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે 151 વર્ષ પછી બનેલા મહાસંયોગથી મિથુન રાશિના જાતકો માટે ચમત્કારિક પરિવર્તન થવા જઈ રહ્યું છે. માતા દુર્ગાની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં આશ્ચર્યજનક સફળતા અને સમૃદ્ધિ આવવાની છે. પૈસાની સમસ્યાઓ દૂર થવાની છે. રોકાયેલું ધન પાછું મળવાનું છે. વ્યાપાર અને નોકરીમાં નવી તકો પણ મળવાની છે. હા મિત્રો, હવે ત્રીજી રાશિ જોઈએ, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને પણ અમે જણાવી દઈએ કે માતા રાણીની કૃપાથી સિંહ રાશિના જાતકોના જીવનમાં પણ મોટા બદલાવ આવવાના છે. ખાસ કરીને એ લોકોને વેપાર ધંધામાં નવા સોદા થશે અને નોકરિયાત લોકોને પ્રમોશન અને સન્માન મળશે. અદાલતી કે શત્રુ સંબંધી મામલાઓમાં પણ એનો વિજય થશે. મિત્રો, હવે ચોથી રાશિ જોઈએ, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે 151 વર્ષ પછીની ચૈત્ર નવરાત્રિ કર્ક રાશિના જાતકો માટે અનેક શુભ સંજોગો લઈને આવી છે. આ રાશિના લોકો માટે અચાનક ધનલાભ થવાનો છે. કરજમાંથી મુક્તિ મળવાની છે. નોકરી ધંધામાં ઉન્નતિ થવાની છે અને પારિવારિક સુખ અને શાંતિ આવવાની છે. નવરાત્રિમાં કરવા યોગ્ય ઉપાયો. હા મિત્રો, દરરોજ તમારે માતા દુર્ગાના મંત્રનો જાપ કરવાનો છે. 9 કન્યાઓને ભોજન કરાવવાનું છે અને એના આશીર્વાદ લેવાના છે. માતાના સપ્તસતીનો પાઠ તમારે કરવાનો છે અને જરૂરિયાતમંદ લોકો હોય તો એને ભોજન અને કપડાનું દાન કરવાનું છે. મિત્રો, જો તમે માતા દુર્ગાના સાચા ભક્ત છો તો જય માતાદી કોમેન્ટમાં જરૂર લખજો અને આ શુભ સંદેશ છે વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો. મારા આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.